અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મીડિયાને આજે રિયાલિટી ચેક કરવા જતાં અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામે પહોંચ્યા હતા ત્યારે કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. અનેક ખેતરોમાં મગફળીનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે. 100% પાક નિષ્ફળ ગયો છે. ખાસ કરીને અમરેલી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. માવઠાના મારથી ખેતરમાં ઉગી નીકળેલ મગફળી પણ સડી જતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરી પેકેજ જાહેર કરી સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. મીડિયા દ્વારા આજે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની વેદના અને તેમની હકીકત જાણવા માટે પ્રયાસ કર્યો છે. જેકે સિંગુરતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. નાથાલાલ સુખડિયા, દેવભૂમિ દેવળિયા, અમરેલી તાલુકાનું અમરેલીની નજીક આવેલું ગામ છે. 4400 એકર જમીનમાં અમારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ડુંગળીનો પાક, કપાસનો પાક, મગફળીનો પાક, એટલે લગભગ બધું ડેમેજ થઈ ગયું છે. અને સરકારશ્રી પાસે લોકોની આશા છે, ખેડૂતોની આશા છે કે રાજ્ય સરકારશ્રીએ જેમ ગયા વર્ષની સહાય ચૂકવી એમ ત્વરિત આ સહાય પણ મોટા ભાગનું નુકસાન છે એટલે એ પ્રમાણમાં ચૂકવવામાં આવે તો જ ખેડૂત અને ખેતી આધારિત ધંધો ઉભો રહે. અને ખાસ કરીને ખેડૂતોને પણ અમારી વિનંતી છે કે જો તમારા માટે સરકાર સહાય કરે તો તમારી પાછળ મજૂરો, ભાગિયાઓ છે એનું પણ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને મોટું મન રાખી અને એમને પણ લોડ ન પડે, કારણ કે એના થકી ભાગિયાઓ થકી આ ખેતી ઊભી છે. કોઈ ખેડૂતની જમીન ભાગવી વાવે છે, કોઈ એમાં મજૂરી કામ કરે છે, તો દરેકના બાબતે રોજીરોટીની ધ્યાને લઈ અને સરકારશ્રી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ જરૂરી છે. ડુંગળીના પાકમાં એક તો ભાવ નહોતા, ડુંગળી એકદમ ડેમેજ થઈ ગઈ એટલે ખેડૂતને બહુ મુશ્કેલી પડી છે. કપાસના પાકમાં બી મોટું નુકસાન થયું છે. મગફળીના પાકને પણ એવડું નુકસાન થયું છે. ઇવન અન્ય જે આંતર પાકો હતા એમને પણ મોટું નુકસાન થયું છે. તો સરકાર પાસે આમ તો અમારા ધારાસભ્ય શ્રી સક્રિય છે અને બધા લોકો એમને પાસે અપેક્ષા રાખે છે કે તાત્કાલિક આ તાલુકાનું ખેડૂતને પોતાની સહાય નુકસાનીની મળે એ એકદમ જરૂરી છે. અને અમે અપેક્ષા છે, આશા છે અને અમને વિશ્વાસ છે કે અમારા નેતાઓ અમારા ખેડૂતો માટે કંઈ ને કંઈ સારું કરશે. મારું ગામ છે દેવભૂમિ દેવળી, અમરેલી જિલ્લો. મારું નામ છે પ્રવીણભાઈ જેખોટ. હવે અમારે છેલ્લા 25 થી 1 તારીખનો રાતને દિવસ 24 કલાક વરસાદ વરસી રહ્યો છે અને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ લેવા જેવું રહ્યું જ નથી. સિંગ, કપાસ, ડુંગળી કે કોઈ પણ પાક સમજ્યા, જે કઠોળ થોડા વાવ્યા એ પણ નષ્ટ થઈ ગયા છે. સમજ્યા, શું માંગણી છે? સરકાર શ્રી આની અંદર કંઈક મદદ કરે અને અમને અપેક્ષા છે આ સરકાર મદદ કરશે. સમજ્યા, જેમ બને વહેલી તકે લોકોને મદદ વારે આવે જેથી કરી ખેડૂત જીવતો રહે.